હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે મારા નવા વિડીયોમાં. જય માતાજી અને જય માતાજી. તો આજે વાગી ગયા 8 વાગી ગયા છે. મેં દાળનો પ્રોગ્રામ રાખેલો ઘેરે. દાળ ઘેરે બનાવવાની છે. મહેમાન કે મારા આવે છે ભૂજથી, એટલે એની દાળ બનાવેલી છે. એ આવતા આવતા કે 9-10 વાગી જશે. દાળ બનાવી કીધું છે એમને. તો અમારે દાળ બનાવવાની છે. અમે ખબર તો મહેમાન આવે એટલે દાળ અથવા રીંગણનું શાક હોય એવો તો ગામડીમાં અમારે તો બીજું તો શું હોય. તો હું તમને દાળનો પૂરી રેસીપી બતાવીશ, તો તમે વિડીયોમાં આગળ બની આવજો. કન્ટિન્યુ બની મજા આવશે વિડીયોમાં. તો જો મિત્રો, આપણે ને પાણી મૂકી દીધું, દાળ બફાઈ ગયેલી છે. અત્યારે દાળ બાફી નાખેલા બાપાએ. ને આપણે બધો મસાલો કટિંગ થઈ ગયેલો. ડુંગળી છે, આ દાણાનું બધું કે ખાંડી નાખ્યું દાણાનું છે. ટમાટર છે, આદુ મરચાંની પેસ્ટ છે. અને મારું મમ્મી બનાવે પડકે રોટલા. મસ્ત મજા રોટલા હોય એટલે મજા આવે. દાળ રોટલા હોય ને એને પાપડ આવી ગયેલા છે. પાપડ હોય અમારે. તો મિત્રો આને તેલ પણ મૂકી દીધું છે. તેલ ગરમ થવા માટે આપણે અહીંયા આવે. તો મિત્રો આમાં ધાણા જેવું નાખી દીધું. હવે પ્યાજ ડુંગળી નાખવાની છે. હે ને ડુંગળી કકડા રાખી દેવાની છે. ડુંગળી નાખવાની હોય. તમે જોવો છો મિત્રો, ડુંગળી નાખી દીધી છે આપણે અહીંયા આવે. મિત્રો આમાં દાણા આપણે એડ કરી દીધા છે. દાણાનો સૂંદો કરી નાખો તો દાણા સૂંદો છે એ એમ એડ કરી દીધો છે આપણે. મિત્રો આમાં એને મરચું બધું એડ કરી દીધું છે આપણે. મરચું બધું નાખી દેવાનું હોય, હલાવવાનું હોય. ને હવે ને દાળ આપણે એડ કરવાની છે આમાં. દાળ છે ને એડ કરી દેવાની છે. આ રીતે દાળ એડ કરી દેવાની આમાં. ને દાળને છે ને ફેરવા દેવાની. લસણ નાખી દીધું છે. મિત્રો આપણે તો દાળ બની જાય મસ્ત મજાની. ખાવા બેસી ગયા છીએ. રોટલા મસ્ત મજા બનાવી જાય. અમારા મહેમાન આવી જાય, આવવાના તો આવી જાય. અત્યારે મસ્ત મજા દાળ બનાવી નાખી છે. તો જો મિત્રો આપણે જમવા બેસી ગયા ને દાળ બનાવી નાખીએ. તને દાળ કેવી લાગી? એક નંબર દાળ લાગી છે. અમારા બેન ને દાળ બેન કેવી લાગી? એક નંબર દાળ બધા બની જાય. તમે જમવા બેસી જાય તો તમે જમી લઈએ. સબસ્ક્રાઈબ કરી લેજો, ફોલો કરી લેજો, લાઈક કરજો. મળીએ નવા વિડીયોમાં. બાય બાય.